જય શ્રી કૃષ્ણ મિત્રો। ગરમીમાં રાત્રે કંઈક ટેસ્ટી અને ઠંડુ ખાવું હોય અને એમાં જો ફટાફટ બની જાય એવું હોય તો મજા પડી જાય। તો આજે આપણે એવી જ બે વેરાયટી બનાવવાના છીએ જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દહીંવડા અને પાણીપુરીને પણ ભૂલાવી દે એવી સરસ આ વેરાયટી ટેસ્ટી લાગે છે। તો ચલો આજના વિડીયોની શરૂઆત કરી દઈએ। તો આ રેસીપી બનાવવા માટે થઈને અહીં મેં એક મોટી વાટકી જેટલા બપોરના વધેલા ભાત લઈ લીધા છે। આને આપણે એક મિક્સર બાઉલની અંદર લઈ લઈશું। આવી રીતના બપોરના જો ભાત વધી ગયા હોય તો રાત્રે આ રેસીપી ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ એટલી જ સરસ ટેસ્ટી લાગે છે। અને હવે આની અંદર આપણે લગભગ 5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આને ગ્રાઇન્ડ કરી લઈએ। તમારા ચોખા કેટલા ચડેલા છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું, પણ એકદમ ફાઇન આની પેસ્ટ થઈ જવી જોઈએ। તો જો અહીં મેં આ ચોખાને ગ્રાઇન્ડ કરી લીધા છે અને એકદમ સરસ આની ફાઇન પેસ્ટ બની ગઈ છે। તો હવે આપણે આ પેસ્ટને એક બાઉલની અંદર કાઢી લઈએ અને આની સાથે જ આપણે ચોખાનો લોટ ઉમેરી દઈશું। તો જેટલા તમારા રાંધેલા ભાત હોય એટલો જ ચોખાનો લોટ લેવાનો છે। તો અહીં મેં 1 વાટકી અથવા તો 1 કપ જેટલો ચોખાનો લોટ આની અંદર એડ કરી દીધો છે। તેની સાથે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું, સાથે જ 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ અને અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આની અંદર આપણે પાણી એડ કરી દઈએ। અત્યારે મેં અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને આને હાથેથી બરાબર મિક્સ કરી લઈશું એટલે આપણે પાણી એડ કરવાની ખબર પડે। આને મિક્સ કર્યા પછી ફરીવાર આની અંદર આપણે પાણી ઉમેરી દઈશું, લગભગ અડધીથી પોણી વાટકી જેટલું, અને આને બરાબર મિક્સ કરી લઈએ। આની કન્સિસ્ટન્સી આપણે ભજીયા પાડીએ એવી કન્સિસ્ટન્સી રાખવાની છે। તો જો આવી રીતના આરામથી ભજીયા પડી શકે છે, આટલું ઘાટું બેટર હોવું જોઈએ। તો હવે આપણી વેરાયટીને અંદરથી એકદમ સોફ્ટ બનાવવા માટે થઈને 5 ચમચી જેટલો ખાવાનો સોડા આની અંદર નાખી દઈશું અને સાથે જ ફરીવાર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। સોડા બહુ વધારે નહીં નાખવાનો, ચપટી જેટલો જ આપણે એડ કરવાનો છે। તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણું ખીરું તૈયાર છે। તો હવે સૌથી પહેલી વેરાયટી બનાવવા માટે થઈને અહીં મેં અપમ પેન લઈ લીધું છે। તેની અંદર મેં 1 ડ્રોપ જેટલું તેલ નાખી દીધું છે અને ગેસ ઉપર રાખી દીધું છે। ગેસની ફ્લેમ આપણે શરૂઆતમાં એકદમ સ્લો રાખીશું અને આની અંદર લગભગ નાની 1 ચમચી જેટલું ખીરું નાખતા જઈશું। બધામાં ખીરું નાખ્યા પછી આને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર આપણે 1 થી 1.5 મિનિટ માટે થવા દઈશું। તો જો લગભગ 1.5 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે એક વખત જોઈ લઈશું। જો નીચેથી સરસ બદામી કલર આવી ગયો છે તો આપણે બધાને પલટાવી લઈશું અને બીજી બાજુથી પણ સરસ બદામી કલર આવે ત્યાં સુધી આને થવા દઈશું। તો ફરીવાર આને ઢાંકીને 1 મિનિટ થવા દઈએ। 1 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। જો બીજી બાજુથી પણ સરસ બદામી કલર આવી ગયો છે તો હવે આપણે આને નીચે લઈને ઠંડા થવા દઈશું। તે ઠંડા થાય છે ત્યાં સુધી અહીં એક બાઉલની અંદર 1 કપ જેટલું દહીં લઈ લઈશું। તેની સાથે લગભગ અડધા કપ જેટલું પાણી નાખી દઈશું, કેમ કે આપણે દહીંવડા નથી કરવાના। આને બરાબર મિક્સ કરી લઈશું। પાતળું દહીંનું ઘોળ આપણે બનાવવાનું છે। હવે આની અંદર 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું। તમારે ખાંડ ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો। સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી શેકેલ જીરું પાવડર નાખીને આ બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે ફ્રીજમાં રાખી દઈશું। તો જો મેં અડધી કલાક પછી દહીંને ફ્રીજમાંથી કાઢી લીધું છે અને આપણા વડા પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે। હું તમને ખોલીને બતાવું, અંદરથી પણ એકદમ સોફ્ટ છે। આ વડા એમનેમ પણ ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે। તમે ઈચ્છો તો ચા સાથે ખાઈ શકો છો અથવા તો બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો। તો આ વડાને આપણે ઠંડા દહીંની અંદર ઉમેરી દઈએ। વડા ઉમેરીએ ત્યારે વડા એકદમ ઠંડા થયેલા હોવા જોઈએ, નહીંતર દહીં ફાટી જશે। તો વડા ઉમેરીને આને મિક્સ કરીને ફરીવાર અડધી કલાક ફ્રીજમાં રાખી દઈશું। અડધી કલાક ફ્રીજમાં રાખ્યા પછી વડાને બહાર કાઢીને ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર અને થોડુંક શેકેલ જીરું પાવડર અને ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું। તો દહીં વડાને ટક્કર મારી એવી આપણી આ વધેલા ભાતની નવી વેરાયટી બનીને તૈયાર થઈ ગઈ છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। બીજી વેરાયટી બનાવવા માટે આપણે જે ખીરું બચ્યું હતું તેની અંદર જ 1 ચમચી જેટલો ચણાનો લોટ અને થોડુંક પાણી નાખીને ફરીવાર આને મિક્સ કરી લઈશું। આની અંદર ચણાનો લોટ શું કામે નાખવો તે પણ હું તમને આગળ જણાવીશ। તો આ બધું બરાબર મિક્સ કરી અને હવે આપણે આના નાના નાના ભજીયા પાડવાના છે। તો એના માટે થઈને અહીં મેં કડાઈમાં તેલ ગરમ થવા રાખી દીધું છે। આની અંદર આપણે નાના નાના આના ભજીયા ઉતારી લઈશું અને ફૂલ ફ્લેમ પર જ બધી બાજુથી બદામી કલર થાય ત્યાં સુધી આપણે આને તળી લઈશું। હવે પહેલી વખત મેં જ્યારે બનાવ્યું ત્યારે મેં ચણાનો લોટ નહોતો નાખ્યો અને એમનેમ તળ્યા હતા। તો જો આવી રીતના ભજીયા તળાણા તો અમુક છૂટા પડી ગયા હતા, અમુક આખા રહ્યા હતા અને અમુક આવી રીતના વેરાઈ ગયા હતા।
તો એટલા માટે થઈને ચણાનો લોટ નાખવો જરૂરી છે, નહીંતર ખાલી ચોખાનો લોટ અને રાંધેલા ભાત હોય તો આવી રીતના ઘણી વખત છૂટા પડી જતા હોય છે. એટલે બાઇન્ડિંગ માટે થોડોક ચણાનો લોટ નાખશું તો છૂટા નહીં પડે. તો જો આપણા ભજીયા સરસ બદામી કલરના થઈ ગયા છે તો આને કાઢી લઈએ. તેલ ખૂબ જ ઓછું હતું તળિયે, એટલે નીચે તળિયે સહેજ મારે ચોંટી ગયા હતા, પણ જો તેલ વધારે હશે તો આ ભજીયા ચોંટશે નહીં. તો આને આપણે કાઢીને સાદા પાણીની અંદર નાખી દઈશું અને આ પાણીની અંદર આપણે આને થોડીક વાર માટે રહેવા દઈશું. ત્યાં સુધી આપણે એક સરસ મજાનું ખાટું અને ચટપટું પાણી બનાવી લઈએ. તો મિક્સર જારમાં અડધી વાટકી જેટલી કૂણી દાંડલી સહિત કોથમીર, અડધી વાટકી જેટલો ફ્રેશ ફુદીનો, 2 મરચાં લઈ લઈશું, બહુ તીખા હોય તેવા નહીં લેવાના, સાથે નાનકડો એક આદુનો ટુકડો અને ખટાશ માટે થોડીક કાચી કેરી નાખી દઈશું, 3 થી 4 ટુકડા જેટલી. સાથે જ એક જલજીરાનું મેં પાઉચ લીધેલું છે. તમે આની બદલે પાણીપુરીનો મસાલો પણ એડ કરી શકો છો. અને હવે આ બધાને ગ્રાઇન્ડ કરી લઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. પહેલાં એમનેમ ગ્રાઇન્ડ કરીને પછી થોડુંક પાણી નાખીને આપણે ફરીવાર ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો એકદમ સરસ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે, તો આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ. આ પાણીનો ટેસ્ટ લગભગ પાણીપુરીના પાણી જેવો જ આવે છે, એટલે પર્સનલી મને આ વેરાયટી વધારે ભાવતી હતી. હવે મિક્સર જારની અંદર પણ 1.5 થી 1 ગ્લાસ જેટલું પાણી નાખીને આની અંદર નાખી દઈશું. સાથે એકદમ ઠંડુ કરવા માટે 3 થી 4 આઈસ ક્યુબ નાખી દઈએ અને જરૂર મુજબ પાણી નાખી દઈશું. તમારે પાણી ટેસ્ટ કરી જોવાનો અને તમને જરૂર લાગે એ પ્રમાણે પાણી એડ કરવાનું સાદું. તો એકદમ સ્પાઇસી અને ચટપટું ને ટેસ્ટી એવું આપણું પાણી તૈયાર થઈ ગયું છે. અને આપણે વડા જે સાદા પાણીમાં રાખ્યા હતા તે પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હાથેથી સહેજ દબાવીને પાણી નિતારી લઈશું અને આ વડાને આપણે આની અંદર નાખી દઈએ. તો આપણે જે કાંજી વડા ખાતા હોય એ ટાઈપનો આનો ટેસ્ટ આવશે, પણ બપોરના બચેલા ભાતમાંથી આપણે બનાવ્યા છે, એટલે ખૂબ જ ઝડપથી બની જાય છે અને પાણીપુરીને ટક્કર મારે એવી આ વેરાયટી લાગે છે. તો આ બંને વેરાયટી એવી છે કે તમે સાંજે જ બનાવીને ફ્રીજમાં રાખી દો અને રાત્રે ડિનરમાં સર્વ કરો તો ચાલે. તો તમે પણ આ બંનેમાંથી કોઈ એક વેરાયટી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.